એ કે આ પેટી લઈને વયો જાઉં ને 7 જન્મ રાહ માથે લેવા ગયો ને ઉચકાઈ નહીં. ગુસાઈજી પોઢી ગયા હતા. ગુસાઈજી કે ઉભો રે, તારાથી એકલાથી નહીં ચડે, હું ચડાવું. ચડાવી આ રસ્તે જાજે, કોઈ પૂછશે નહીં. ઓલો પાછો આવ્યો, આવા પરમ દયાળ, હું ચોરી કરીને માથે ચડાવું છું. તો કે હું ચડાવું. તો ગુસાઈજીને યાદ કરો ને, ગુસાઈજી પરમ દયાળ. આવી જે આપણે કોઈ બોલીએ છીએ, શ્યામ સુંદર શિયમને કાંઈ યાદ ન રાખો. ઠકરાણી ઘાટ, હાથમાં કમળના માળા છે અને સામે ઠાકોરજી. કમળના માળાજી ધરાવે ઠાકોરજીને અને ઠાકોરજી મંદ મંદ મુસ્કાય છે. સ્વરૂપ યાદ કરો, એ જે બોલેલી લીલા થઈ જશે. સ્વરૂપ નજર સામે આવશે. ઠાકોરજી રાજી થઈને શું કે છે? યમને जिन्हें भूली जात पिय. 41 पद याद करो मरवाला. हाँ, ये जो कह रही छू, जिन्हें भूली जात पिय उन्हें शुद्धि करी देत. ठाकुर जी के छे यमुने कदाच हूँ भूली जाऊं ने तो याद कोण देवडावे छे? आटलू याद राखवानुं छे. गोकुल नाथ की. खाली आ कंठी ने याद करो. गोकुलनाथ जी न होत तो कंठी होत, पण आपने वागे. घणा मने एम के मने इलाबेन एटली एलर्जी छे ने फोल्ला थई जाय छे. मारवाला खोटू न लगाडता, सायंस से साबित कर दीधुं छे. गमे एवी एलर्जी होय ने तुलसीजी थी ओછી થઈ જાય. એક બેન એટલું સરસ ડાયમંડ નું મંગળસૂત્ર પહેર્યું હતું વિશ્રામ ઘાટ ઉપર. ના આવીને મારી યાર એવી સરસ મીઠી મીઠી વાતો કરવા માંડ્યા, હું તો રાજી થઈ ગઈ. આપણને બધાય મળે એવું ન હોય કાંઈ, મારી ઉતારવા વાળાય મળે. મને કે તમારા જેવા ભગવદીના દર્શન થયા, અમાર તો જન્મારો સફળ થઈ ગયો વિશ્રામ ઘાટે. હું તો એવી રાજી થઈ. પછી મેં ગળામાં કીધું, કંઠી પહેરી છે બે ના. મેં કીધું મને દર્શન નથી થતા ને એટલે મંગળસૂત્ર કાઢી ને પાછળ 2 દાણા હતા અંદર આમ વાળેલા. મેં ઠીક આ 2 છે. તમારું ડાયમંડ નું મંગળસૂત્ર બતાવવું ગમે જ, પણ તમે વૈષ્ણવ છો ને, તમારી વૈષ્ણવતા તમને દેખાડવી નથી ગમતી. આ પુષ્ટિ માર્ગની કરુણતા છે. આ ગોકુળનાથજીનું આખું જીવન વ્યર્થ વયું ગયું. મારે એક એક સ્વરૂપ માટે તમને કહેવું છે, પણ આજે હવે વિશેષ નથી કેવું, ખાલી શ્રીકુંડની લીલાનું વર્ણન કરીએ. કારણ કે આપણે ઘણું બધું બાકી છે. તાલવન, મધુવન, બૌલાવન. કાલે તાલવન આપણા બધાની ઈચ્છા બહુ હતી. ત્યાં વલ્લભના બેઠકજી નથી, એટલે હું શું કામ થોડીક મોડી નીકળું છું, મારે અમુક દવા લેવાની હોય છે. અને અમે કીધું છે અમને ગાડી કરી દેજો, જે થાય તે. કારણ કે તબિયત સારી હોય ને તો તમને મજા આવે ને મને મજા આવે. તો તાલવનથી 4 વૈષ્ણવનો ફોન આવ્યો, આવશો નહીં બેટા, તું એને લઈને બહાર વઈ જા, બધા ડિસ્ટર્બ થાય ને ના ચાલે. ખૂબ પાણી ભર્યા છે, આવશો નહીં. તો તાલવનનું હું તમને થોડુંક કહી દઉં. રોજ 2 વનનું કહેશું ને તો 12 વન, 24 ઉપવન, કુંડ, સરોવર, 12 કુંજ, નિકુંજ, કંદરા, ઘણું બધું કેવું છે.
10 દીમાં નહીં કહેવાય, પણ યુટ્યુબ મારફતે આપણે બધાનું વિવરણ કરીશું. મને એમ છે આમાંથી 90% જુએ છે. કેટલા જુએ છે? લગભગ બધા જુએ છે. જેટલા મને મળે એટલા ભેટીને એક જ વાક્ય કે ઈલાબેન, સત્સંગ મળે ને એટલે આવ્યા છીએ. વ્રજમાં તો ઘણી વાર આવ્યા, પણ અમને વૃક્ષની નહોતી ઓળખાણ, અમને પાનની નહોતી ઓળખાણ, અમને રજની નહોતી ઓળખાણ, અમને કુંજની નહોતી ઓળખાણ. આપણે ઓળખાણ પાકી કરવા આવ્યા છીએ. જ્યારે લીલામાં આવશો ને, શ્રીકુંડમાં હોઈએ, ચંદ સરોવર પર હોઈએ, ત્યારે વૃક્ષોને વેલીઓ શું કહેશે? વલ્લભ, આ તો આપણા છે, કેટલી વાર આવી ગયા છે. રાખવી છે ને ઓળખાણ. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ. એકવાર ઠાકોરજી નિકુંજમાં મળવા મોડા પધાર્યા. ગાય વિયાઈ હતી. પ્રભુને બધું જ સહન થાય, પણ ગાયને જરાય તકલીફ થાય એ સહન થાય. હવે મળવા પધારતા હતા ને રસ્તામાં ગાય વિયાણી. બચ્ચું બહાર આવ્યું. ગાય કોઈ દિવસ તમે માર કરજો. જૂના માણસોને ખબર હશે, અત્યારના લોકોને ના ખબર હોય. હવે તો ડોક્ટરો આવે છે, જૂના લોકો જાતે સુવાડને જોઈ છે. ઠાકોરજીએ ગાયને પૂચકારી, વાલ કર્યું, જળ પીવડાવ્યું, ગાયે ન પીધું. એ બછરાને એટલું લોહી ઉપર ગાયે ચાટી ચાટીને ચોખ્ખું કર્યું. ગાયના બછરાને શું કહેવાય મારા વાલા? વત્સ. તો એ વત્સને ચાટી ચાટીને ચોખ્ખું કર્યું ને, એના ઉપરથી આવ્યું વાત્સલ્ય. તો માનું શું કહેવાય? એ ગાયનું હોય કે આપણે હોઈએ. આપણી માં પણ અત્યારે વૃદ્ધાશ્રમ કેટલા વધે છે. જૂના માણસો જોયા છે. સુકામાં સુવાડે વિને પોડી પોતે, મહાહેતવાળી દયાળી જમાતું. રાતના સૂતી હોય ને માં, આખો દિવસ કામ કર્યું હોય, છોકરું કજિયાળું હોય, 12 વાગે સુવે અને છોકરું 12:30 સૂસું કરે ને તો એને બહુ ઊંઘ આવતી હોય. પણ મારા છોકરાને શરદી થઈ જશે તો, ઉઠી જશે તો, એટલે જ્યાં ભીનું થયું હોય ને સૂસું વાળું, ત્યાં માં સૂઈ જાય. અને કોરું હોય ને, આ માં, આ લૌકિક માની વાત એટલે કરી. યમુનાજી અલૌકિક માં છે. ખોટું કરશું, પ્રપંચ કરશું, આપણા બધા અપરાધને યમુનાજી ઠાકોરજી પાસે ક્ષમા કરાવશે. પણ ક્યારે? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. વાત મારે કરવી છે કે નાની. આમાં ઘણાય મને 2-4 જણા એવું કહ્યું. હજી ઈલાબેન અમારી ઉંમર નાની છે ને એટલે બરાબર છે. મને કોઈ પૂછે કેટલા વર્ષ થયા તો હું કહું કેટલા 68. હવે તમે આગળ પૂછો કે હવે કેટલું જીવવાના, હું કહી શકું? તમે કોઈ કહી શકો મારા વાલા? તો જેટલું બાકી છે એટલું તો કાંઈક કરો. એક ઘર બળતું હતું તો 2 ભાઈઓ રહેતા હતા.
એક ભાઈ મારા જેવો આળસુ હતો, એણે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને આમ ખુરશી લઈને બેઠો, હમણાં આવશે. નાનો ભાઈ હતો ને, એ બાર ટાંકા ભર્યા હતા ને એમાંથી ડોલું ભરી ભરીને નાખે, ભરી ભાઈ હું ડોલું ભરી ભરીને નાખું ને વધેલું તમે બધું બહાર કાઢો. ઈ કે હવે શું કરવાનું? ઈ કે વૈધું છે એટલું તો લઈ લ્યો, તો આપણું વૈધું છે એટલું તો લઈ લ્યો. સાચું કે ખોટું? ઠાકોરજી કૃપાળુ કેવા છે એનું કહું તમને. તમે જેટલું બાકી છે એમાં કરશો ને તો એ રય જીતની સેવા કો પર્વત જેટલી માનેંગે, અને પર્વત જેટલા દોષને રય જેટલી માનશે. બે ભાઈ બંધ હતા, એક નાસ્તિક અને એક આસ્તિક. એટલે ઓલો આસ્તિક છે ને પ્યોર વૈષ્ણવ, એટલે પેલાના જમાનામાં છે ને ક્યાંય જવું હોય તો ગાડું લઈને જવાય, એટલે ગાડું લઈને નીકળ્યા. એટલે ઓલો નાસ્તિક રસ્તામાં કે સાંભળી લે, જ્યાં હવેલી આવે ત્યાં ઉભો ન રહી જાતો, જ્યાં પહોંચું ત્યાં 15 દી થશે. ઓલો કે એમાં હું 15 દી બદલે 20 દી થાય, તારી ને મારી ત્યાં કોઈ રાહ જોવે છે. ઈ કે હાલ, જ્યાં મંદિર જોયે કૃષ્ણનું ત્યાં ઓલો દર્શન કરવા જાય. આવે એટલે ઓલો ખખડાવે, હવે ઉતરી જાઉં છું. બોલો હોશિયાર હતો, ઈ કે ઉતરી જા, હાલીને આવજે, હું ગાડામાં એકલો જઈશ. એકવાર એવું બન્યું, ઓલો આસ્તિક મંદિરમાં ગયો તો ત્યાં એને વીછી કડી ગયો. શું થયું સમજાય છે ને? મારી ભાષા ગોતરમ નથી થતી ને. હવે પૂરું જ કરીએ, બધાને ગરમી બહુ લાગે છે ને મિલનભાઈ? હા જોદી આ જમવાનું ન મંગાવતા ચાલશે ને? આટલો બધો રસ તરસ મળે છે, પીવાનો છે આપણે. તમારો સત્સંગ મળે છે તો બધું ખાવાનું નહીં મળશે તો ચાલશે. મને આનંદ એ વાતનો છે કે આ કળિયુગમાં, આ કોમ્પ્યુટર યુગમાં, આ મોબાઈલ યુગમાં તમે બધાય જે પ્રેમથી ને સાંભળો છો, મને વિશ્વાસ સાંભળો છો ને, થોડુંક તો અનુસરણ કરશો અને મારો વિશ્વાસ સાચો છે. તમારે બધાને મુખ જોઈને હું બહુ રાજી થાઉં છું. આપનું રોજ રોજ મુખડું હસતું રે મને ગમતું રે, આ તો કહું છું રે વૈષ્ણવ મને ગમતું. એક આપણે ગમતા ઠાકોરજીને, બીજું આપણે ગમતું રજ. આ વ્રજની લીલાઓ આપણે ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વૈષ્ણવ તમને ગમત. હું બહુ રાજી છું. આ નાની વાત પૂરી કરી અને પછી જુઓ ભોજન થાળી. ભોજન થાળી શું કામ જવાનું નથી સમજતા? જમવા માટે. કોને અહીંયા 5 દિવસ લીલી પરિક્રમા રહી ને તોય ઓછું પડે. એટલું સરસ જોવાનું, દર્શન કરવાનું. તો ભોજન થાળી, ચરણ પાડી, લપસણી શિલા, ઘણું જોવાનું છે. બદ્રી, કેદાર, ગંગોત્રી, યમનોત્રી, ત્રિવાણી સંગમ, ઘણું બધું. પણ આપણી મજબૂરી ક્યાં છે? સાગર ને ગાગરમાં સમાવો છે. તો જેટલું આપણી ગાગરમાં સમાશે એટલું લઈ જશે. વાત કરતા હતા ઓલા બે ભાઈબંધની, ઓલાને વેચી કાઢ્યો, ઓલાએ ત્યાંથી એટલું કાપી ને પાટો બાંધી દીધો. બાર ઓલો આવ્યો,
શું લંગડો હાયલો આવસ? ઈ કે વીછી કડી ગયો, હવે 2 કલાક બેહવું પડશે. એટલે ઓલો કે બેસ, જો તું આસ્તિક, તું દરેક જગ્યાએ દર્શન કરે, તું પાણી પીએ તો કંઠી આમ કરે. આપણે બધા આમ કરીએ ને, કરીએ કે ન કરીએ મારવાલા? તો આખો દી મારી યાર વાતું ન કરે, મનમાં શું બોલે? શ્રી કૃષ્ણ શરણામમાં, શ્રી કૃષ્ણ શરણામમાં બોલો જ ને. એ કે હા, વીછી કરડો ને, વીછી કરડો ને. હવે હું નાસ્તિક, હું ભગવાનનું નામ નથી લેતો, હું ભગવાનમાં માનતો નથી. આ હીરાનો હાર મળ્યો, આની કિંમત છે. હવે તું સાચો કે હું સાચો કે? આવું કઈ થાય એટલે આપણા મનમાં સંશય થાય. આપણે કઈ, આપણે બધા મનુષ્ય છીએ, સહજ આ બધી વૃત્તિ આપણામાં હોય. ઓલાને મજા ન આવી કે હાલ ગુરુદેવ પાસે, બેયના ગુરુદેવ એક હતા. ઓલો વહરી ગયો તો નાસ્તિક, અને આ હહરી ગયો તો, પામી ગયો તો. ગુરુદેવના ઘરે ગયા. ચિરાજ વિનંતી કરવા આવ્યા. હા બોલો બોલો. એ કે આટલા વખતથી મારા ઘરે ઠાકોરજી બિરાજે, મેં અન્ય માર્ગમાં ગયો નથી, મેં બીજા ભગવાનને જોયા નથી, મેં અન્યાશ્રય કર્યો નથી, હું દુસંગથી દૂર રહું છું, હું અસદ વાર્તાલાપ નથી કરતો. ઘણા લોકોને ટેવ હોય કારણ વિનાનું બોલ 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 બોલ. અરે બાપા બસ, તમે એક શબ્દ કયો ને, એ 1000 વાક્ય ન બોલે ને ત્યાં સુધી મજા જ ન આવે. વ્યર્થ વાણી વિલાસ ના કરો. અને આને ઈ કે જુઓ નાસ્તિક, લસણ ડુંગળી ખાય, જય શ્રી કૃષ્ણ બોલતો નથી. આનું રહસ્ય ગુરુદેવ કે બેસો, સાંભળ. તને વીછી કાઢ્યો ને, તારો મૃત્યુ યોગ હતો. સમજાય છે? તારો મૃત્યુ યોગ હતો. તારામાં યમુનાજી વચ્ચે આવ્યા. હજી મારા પ્રભુને આને લાડ લડાવવાના બાકી છે. હજી લઈ જવાય. હવે આવેલાનું કાંઈક તો માન રાખવું પડે ને. તને વીછી કરડાયો ને, માયરો. ઓલો કે ના, મૃત્યુ દૂર ગયું ને. હા. ઓલો કે મને હીરાનો હાર મળ્યો ને. સાંભળ સાંભળ સાંભળ, તને કુબેરપતિ બનાવે ને એવા તારા યોગ હતા. હીરા મોતી માણેકનો તને બોસ બનાવવાનો હતો, પણ તું પ્રભુથી દૂર ગયો ને, આ હીરાથી રાજી રે. સમજા? જે પણ આપણા સાથે લીલા થાય છે, મધુરાષ્ટકમાં એક વાક્ય આવે છે, કરણમ મધુરમ. તું જે કરે ને એ બધું કબૂલ મંજૂર. એ તમને નાનો દાખલો સાચો આપો. પરમદી તમે બધા સોરમજી ગયા ને, રાતના મિલનભાઈ કે ના આવવાનું જ છે. ડોક્ટર સાહેબ ને કવિતા ના, એટલે તમે ન હોય ન મજા આવે. આ તો વળી કે હું નહીં જાઉં. મિથુના મને બહુ દુખાવો થાય છે, નહીં અવાય. સવારે ઉઠીને સાચું કહું, અહીંયા બધા ગયા ને તો મને એકદમ આમ સૂનું લાગવા માંડ્યું. મેં હાય હાય અંબે એકલા. એટલે મેં આમને કીધું ફોન કરું મિલનભાઈ, જ્યાં હોય ને ત્યાં ઊભા રહીએ, સેવા પહોંચી લીધી જ, આપણે રિક્ષામાં ત્યાં વયા જઈએ, એમની આરે આપણે હાંકડ મુકડ બેસી જશું. આમણે ફોન ખેંચી લીધો. એ મારા વાલા, હું આવી હોત તો આ દુખાવો, આ વરસાદ, આ આટલો ખરાબ રસ્તો, આ હેરાન થવાનું, પ્રભુ મારે આ દુખાવો થોડો આપીને મારી રક્ષા કરી કે ના કરી? કરણમ મધુરમ. જે લીલા થાશે ને
એ આપણા હિતની જ છે, હિતની જ છે, હિતની જ છે. બસ મારા વાલા વૈષ્ણવો, હવે આજે જ્યાં ટાઈમ મળશે ત્યાં પાછા બધાય મોર ગમે એવો સરસ હોય, સુંદર હોય, રૂપાળો હોય, ટેહું ટેહું કરતો હોય, પણ એને કળા કરવાની ક્યારે મજા આવે ખબર છે? પીછા હોય તો. આ બધા પીછા ન હોય તો મજા આવે? તો આ 10 દિવસમાં જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે ત્યારે પ્રભુના ગુણાનુવાદ કરીશું. બોલો વલ્લભા.